દોસ્તો, તલાલાના રમળેચી ગામેથી ભરત સોંદરવા જેની લાશ મળી આવી છે, તેની માસીના ઘરની નજીક આ લાશ મળી આવતા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. લોકોના ટોળા છે તે એકઠા થયા હતા અને ત્યારબાદ પીએમમાં તેને ખસેડવામાં આવ્યો હતો. જોકે લોકોએ તેની ડેડ બોડી સ્વીકારવાનો પણ ઇનકાર કરતા હતા, પરંતુ આખરે લોકો માની જાય છે. આખરે આ ભરત સોંદરવાની સાથે શું થયું છે, તેનો જે મૃતદેહ મળી આવ્યો છે એ જગ્યા ઉપરથી જ્યાંથી મૃતદેહ મળી આવ્યો છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે. પોલીસ શું શું તપાસ કરી રહી છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ભરત સોંદરવા જે મૂળ હાટીના માળિયા તાલુકો છે ત્યાંનો ચુથ્થળ ગામનો છે. આ ભરત સોંદરવા છે તે દલિત સમાજના યુવા છે, તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે અને તે દલિત સમાજના અનેક જગ્યા ઉપર જ્યાં આંદોલનો થતા હોય અથવા તો કોઈ અન્યાયની અત્યાચારની વાત આવતી હોય ત્યાં મોખરે રહેવાનું કામ કરતા હતા. પરંતુ આપણા ગીર સોમનાથ જિલ્લાનું તલાલાનું રમળેચી ગામ છે. આ રમળેચી ગામેથી તેના માસીના ઘરની નજીકથી જ તેનો મૃતદેહ છે તે મળી આવ્યો છે અને પોલીસે આ સમગ્ર મામલે છેલ્લા 24 કલાકથી તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. પરંતુ હજુ સુધી આરોપીઓ પકડાયા છે તેનો કોઈ ખુલાસો થયો નથી. પકડાયા છે કે નથી પકડાયા એ પછી વાત કરીએ, પરંતુ ભરત સોંદરવા છે તે કઈ રીતે અહીંયા પર પહોંચ્યો હતો, ક્યાં ક્યાં ગયો હતો, એની સૌપ્રથમ વાત કરી રહી. જાણકારી મળી રહી છે, ચર્ચા છે કે ભરત સોંદરવા છે તે માળિયા તાલુકાનું જે ભંડુરી ગામ છે ત્યાંથી રાત્રે 9:30 કલાકે તે નીકળ્યો હતો. ત્યારબાદ તે 10:30 કલાકે પોતાના મામાના ઘરે પહોંચે છે અને ત્યાંથી જે રમળેચી ગામે તેની માસીનું મકાન છે ત્યાં લગભગ રાત્રે 11:30 કલાકની આસપાસ તે પહોંચે છે. પરંતુ ત્યાંથી તે એક મિત્રને ત્યાં જાય છે, ત્યાં ચા પીવે છે અને ત્યારબાદ ભરત સોંદરવા ક્યાં ગયો તેને કોઈની જાણ નહોતી. સવારે તેની ડેડ બોડી મળે છે અને તેની ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં તેના માસીના ઘરની નજીકથી મળી આવે છે. એક બલેરો કાઢી પડી હોય છે, બલેનો કોની હોય એ ખ્યાલ નથી, પણ તેની નજીકના વિસ્તારમાંથી આ ડેડ બોડી મળી આવે છે. લોકોને જાણકારી થાય છે અને લોકોના ખૂબ મોટી સંખ્યામાં તલાલાની સરકારી હોસ્પિટલ ખાતે ટોળા એકઠા થાય છે, જેમાં માધાભાઈ બોરીચા જે દલિત સમાજના નેતા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ભાજપના જૂનાગઢ જિલ્લાના જિલ્લા પ્રમુખ હતા, આ સિવાય અન્ય નેતાઓ પણ ત્યાં ઉમટે છે અને આ સમગ્ર મામલો છે તે તૂટ પકડે છે. ભરત સોંદરવાના ડેડ બોડીને જૂનાગઢ પીએમ અર્થે મોકલવામાં આવે છે. એવી પણ એક વાત સામે આવી હતી કે જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી ડેડ બોડીનો સ્વીકાર નહીં કરીએ, પરંતુ ત્યારબાદ તેને સમજાવટ બાદ બોડીનો સ્વીકાર કર્યો અને આજે તેની અંતિમ યાત્રા નીકળી હતી. તેમાં હજારોની સંખ્યામાં લોકો છે તે એકઠા થયા હતા. પરંતુ સવાલ એ છે કે ભરત સોંદરવાની મોત કઈ રીતે થયું છે, હત્યા થઈ છે તો કોણે કરી છે, આ બે મુખ્ય સવાલ છે. પોલીસ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે એવી પણ જાણકારી છે, ચર્ચા સામે આવી રહી છે. જોકે પોલીસ દ્વારા કોઈ ઓફિશિયલી આમાં જાણકારી નથી આપી, પરંતુ એ જાણકારી મળી રહી છે. પોલીસે સીસીટીવી કેમેરા છે તે તપાસ કરી રહી છે. એક એવી પણ વાત સામે આવી છે કે ભરત સોંદરવાનો જે ફોન છે તે લાસ્ટ કોની સાથે વાત થઈ હતી, 1:30 વાગ્યાની આસપાસ રાત્રે તેનું વોટ્સઅપ છે એનું લોકેશન બતાવે છે, મતલબ ત્યારે બંધ થયું હતું. મતલબ કે ભરત સોંદરવા છે તે લગભગ 1 થી 1:30 વાગ્યા સુધી રાત્રે જીવતો હતો. જે કંઈ પણ થયું એ 12 વાગ્યા પછી થયું હોવાનું મનાઈ રહ્યું છે. હવે પોલીસ તપાસ કરી રહી છે. એવી પણ એક વાત સામે હતી કે 5-6 લોકોની પૂછપરછ પણ કરી છે, જોકે હજુ સુધી પોલીસે એમાં કોઈ ખુલાસા નથી કર્યા. પોલીસ અલગ અલગ એંગલે તપાસ કરી રહી છે. કોની સાથે મિત્રતા હતી, ક્યાં ગયો હતો, લાસ્ટ કોને મળવા ગયો હતો, છેલ્લે કોની સાથે વાત થઈ હતી, ઓળખીતું છે કોઈ કે અજાણ્યું છે કે જાણીતું છે, એની એક તપાસ થઈ રહી છે. આ સિવાય જે રાજકીય રીતે તપાસ થઈ રહી છે કે કંઈક ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં ટચ થાય છે કે કેમ. જયરાજસિંહ જાડેજા અને જૂનાગઢના રાજુભાઈ સોલંકીવાળા કેસમાં તેણે કમેન્ટો કરી હતી કે જે કંઈ હતું, તો એક રાજકીય રીતે તેને જોવામાં આવે છે. તો અલગ અલગ દિશામાં અલગ અલગ તપાસ છે તે અત્યારે ચાલી રહી છે. લાગી રહ્યું છે કે આવતીકાલ સુધીમાં અથવા તો ટૂંક સમયમાં પોલીસ આમાં મોટો ધડાકો કરી શકે છે. ટૂંક સમયમાં પોલીસ આ તમામ મુદ્દે
મોટા ખુલાસા કરી શકે છે કે આખરે ભરત સોંદરવાની હત્યા કોણે કરી છે, શું હેતુથી કરી છે, કેટલા વાગ્યે કરી છે અને કઈ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે, આનો ખુલાસો થઈ શકે છે. આ સિવાય તેની કઈ રીતે મોત થઈ છે, હત્યા થઈ છે કે નહીં એનોય ખુલાસો થઈ શકે છે. અને એવી પણ એક વાત સામે હતી કે તેના માથાના ભાગે શાયદ નિશાન હતા ઈજાના, તો એ હતા કે કેમ, ઈજાના નિશાન કઈ રીતે પડ્યા, કોઈએ માર્યું છે કે અન્ય કોઈ કારણ છે, આ તમામ મુદ્દે પોલીસ ટૂંક સમયમાં ખુલાસા કરી શકે છે. અને જેવો ખુલાસો થશે એવો અમે વિડીયો અપલોડ આપના સુધી પહોંચાડવાના પ્રયાસ કરીશું. અગર આપ નમસ્તે ગીર ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અગર આપ આ વિડીયો યુટ્યુબ અથવા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો જરૂરથી ફોલો કરી લેજો, જેથી કરીને આ ઘટનાની પૂરી ડિટેલ છે તે આપને સૌ પ્રથમ અને તત્કાળ મળી રહે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. સાવધાન રહો, આપ પણ સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.